રાજમન જય માતાજી બધાને સાજાનો રાખે હું શુભેચ્છા પાઠવું છું મેં એના બ્લોગ 850 માં તમારું સ્વાગત છે અને તમને આજ થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ છે કે આજે શું છે અને બસ આપણે તો જો અત્યારે જે જાગ્યા અને 8 વાગ્યા છે અને હમણાં પછી આ કણે અત્યારે જો લસણ કાઢવાનું કામકાજ ચાલે છે લસણ કાઢે છે મારા પપ્પા જો ખાલી તમે લસણના ગાંઠિયા જો લસણ એ સારું બેઠું છે અને જો આની પા કાઢવાનું બાકી છે હજી અને અહીંથી આ કાઢવી છે અને પછી હાલો હવે પછી આપણે લસણને એવું કાઢીને પછી મળવી મારે ધાર્મિક પણ જો અહીં આવી ગયો છે લસણ કાઢવા ધાર્મિક શું કેવું છે તારે આજ શું છે હેપી બર્થડે ધાર્મિક આજે શું છે તને ખબર છે શું હે તો પછી શું આવે હેપી બર્થડે એ થેન્ક યુ જો આજે આપણો બર્થડે હતો તો ધાર્મિક કે જો આપણને 20 કરી દીધા છે પછી હાલો આપણે હવે પછી મળવી આની પા જો આ ઘઉં ને એવું જે કાઢવાનું બાકી છે અને બસ હવે ત્યાર પછી જો આપણે શેણા કાઢવાના છે તો હલર પણ જો અત્યારમાં આવી ગયું છે આમ જશે કાકા ગાંડી લઈને અને આમ પડ્યા છે શેણા કાઢવા જવાનું છે જો હલર આવી ગયું છે પછી હાલો હવે હલર જઈને મળવી વિડીયોમાં તમે બનાવી રહેજો અને ત્યાર પછી બસ જો આપણે હવે શેણા કાઢવાનું ચાલુ પણ કરી દીધું છે તમે જુઓ કેટલા બધા શેણા પણ આવે છે અને અહીં જો આની પર ઢગલો ને એવું થાય છે જુઓ અને આની પર જો કેટલું બધું અને આની પર હું બસ હવે બેઠો છું તમને દેખાડું છું અને બસ હવે જો આપણે નાઈ ધોઈને મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને આપણે જવાનું છે જો હવે કેક લેવા તો તમે વિડીયોમાં બના રહેજો જસદણ જવાનું છે એટલે પછી કેવોક બર્થડે છે એટલે આપણે તમે વિડીયોમાં બના રહેજો મજા આવશે પછી શું કેવું ધાર્મિક આપણે શું લેવા જવાનું છે અત્યારે કેવી ખાવાની તારે તરબૂચ વાળી નહીં પણ જો ચોકલેટ વાળી ને એવી આવશે એ આપણે કેક લેવા જઈએ છીએ એટલે તમે વિડીયોમાં બના રહેજો અને બસ હવે જો અહીં જો તૈયાર થઈ જાય પછી કડીક રહીને જવાનું છે હું કેવું ધાર્મિક ખાશું ને અને બસ હવે જો હું મારા પપ્પા બે કેક લેવા નીકળી ગયા છે જો તમે વિડીયોમાં બને રહેજો જો અમે હું ને મારા પપ્પા બે જાવી છીએ કેક લેવા તમને ખબર તો હશે અને પછી એમ કરીને આપણે જો ગાડી પણ સારી કરી દીધી છે આગળ અને મારા પપ્પા ગાડી હાંકે છે ને હું પાછળ બેઠો છું મંદિર તો તમે બધા પણ દર્શન કરી લો જો આની પાસે મેળી માતાજીનું મંદિર તમે પણ જરૂરથી દર્શન કરો ને અહીંયા આવજો અને બસ હવે જો આવી ગયા છે જસદણની ભાદર તમે જો કોઈ આ ભાદર જોયો ને જસદણ આવ્યા હોય તો કોમેન્ટ કરો એટલે ખબર પડે કે આ ભાદર કોણે કોણે જોયેલી છે પછી તેમ કરીને આપણને પાણીપુરી ખાવાનું મન થયું તો આપણે આવી ગયા પાણીપુરી ખાવા કીધું 2 ડીશ બનાવીને એને 2 ડીશ બનાવીને આપણે પાણીપુરી ખાઈને થઈ ગયા જસદણ પાસે કેક લેવા હાલતા અને બસ હવે જો પાણીપુરી ખાઈને આપણે આવી ગયા કેકની દુકાન જો આ છે કેકની દુકાન અહીંથી તમને ગમે એ ચોકલેટ મળી જશે જો કેક ચોકલેટ કેવડી છે જો કેક પણ છે જો પછી તેમ કરીને આપણને કેક ગમી ગઈ એને કેકનું ખોખું મીણા છે પેકિંગ કરવાનું અને નામ લખવાનું હતું તો કીધું નામ પણ લખી દો પછી એમ નામ લખતા નથી આવડતું પછી મેં અક્ષર કીધા તો તેમ સાંભળો પછી તે ભાઈ હરખું ફાવતું નહોતું મારો પાસે થોડું હરખું કરો અને હરખું નામ મોઢે લખો સાંભળો જો હતી હરખું કરો નામ હા મામા હું જ લખું છું આ થોડું મોટું કરો આ ડિઝાઇન રહીને આવું હમશે નહીં પાછું હલો એને એ પછી વી હલો વી એન એમ ને એન હલો એન પછી આઈ કાઢવાનો હતો બહાર એને એમને ખોલી દીધું
Right, you see? ટી Tea. પછી તેને નામ ને એવું લખીને કરી દીધું હરખું ગુલાબી કલરનું નામ લખી દીધું નાની પા ભાઈ મળ્યા છે પેકિંગ કરવા જુઓ તમે એક અંદર સાકુ નાખશે અને 2 મીણબત્તી નાખશે એટલે પછી આપણે તેને જલાવવાની હોય એટલે કે સળગાવવાની હોય એમ પછી જો મીણા છે ખોખું પેક કરવા તમારે કોઈને કેક લઈ આવ્યો હોય તો આવી જાવ જસદણ પછી તો જો એને એ ભાઈ જલ્દી ફિટ કરી દીધું આપણને ખોખું ચાલુ અને કીધું તું 15 મિનિટનું ને એને બસ આપણને 10 સેકન્ડમાં તો નહીં પણ 1 મિનિટમાં ખોખું પેક કરીને દઈ દીધું ને જો આંટવા બ્રેડના પાઉના એના સ્પેશિયલિસ્ટ છે જો તમે પછી તો આપણને એમ થયું કે થોડીક પાઉંભાજી પણ લઈ જાય તો ભાઈએ પણ પાઉંભાજી બનાવવાનું ચાલુ કરી દીધું છે જો એમાં આપણે તીખી બનાવી પછી પણ તો આપણે તેને તીખી બનાવવાનું કીધું છે ભાઈ જો મીણા છે ગરમ કરવા અંદર નાખ્યું મરચું જો મરચું નાખ્યું અને થોડુંક મીઠી એની કરી એટલે મરચું તે પણ ઉકળી જાય જો ખાલી તમે અને એમાં પણ હવે થોડીક કાચી ભાજી નાખી હતી અને તેલ નાખ્યું હતું અને ભાઈ જો બનાવવાનું ચાલુ કરી દીધું થઈ ગઈ ને ભાઈ મીણ્યા છે પાર્સલ કરવા જો આ પહેલી નાખી ત્યાર પછી હવે મીણ્યા છે બીજી ભરવા જો ખાલી તમને વિડીયોમાં બને રહેજો જે આપણે બર્થડેનો વિડીયો પણ બનાવવાનો છે એટલે તમે જોતા રહીજો આગળ વ્લોગમાં જોતા રહીજો ને આ બીજી પણ નાખી જો ખાલી છે ને ભાજી પણ તમને જોઈને પણ ખાવાનું મન થઈ જતું છે આ ભાઈ થોડી ત્રીજી લઈને આપણે તો પછી પાછું જવાનું છે બર્થડે ઉજવવા ઉપર મજા આવે છે ખાવા જાવ અને ભાઈ જો ત્યાર પછી થોડીક આજાવડાનો બર્થડે છે સમજ્યા એટલે મેં ભાજી લેતા જાય ચોથી ડીશ નાખી દીધી અને ત્યાર પછી જો એને કર્યું છે પાર્સલ ચાલુ પાર્સલ પણ વાળી દીધું કીધું ભાઈ ડુંગળી ટમેટા નાખશે એને નાખ્યા અને લીંબુ પણ નાખ્યા અને પછી જો પાર્સલ કરીને આપણને કહી દીધું રેડી જો ખાલી તેને અને ત્યાર પછી જો આપણે હવે લાઈન નીકળી ગયા છે જો અને આગળ તમને દેખાડીશ માતાજી મેલીમાનું મંદિરમાં અંદર કેવી લાઇટ ને એવું થતું હોય તો વિડીયોમાં બન્યા રહેજો જો આપણે જઈએ છીએ ને તમે જો આમ આગળ ખાલી આપણે લઈ લીધું ભાજીને એવું જબલું લઈને કરી દીધું છે પાછા હાલતા થઈ ગયા છે જો એમાં ભાજી હતી ને ઓલા આ એમાં ભાજી છે અને આ કાળા જબલામાં કેક છે તો આપણે લાઈન કરી દીધું છે હાલતું અને પછી જવું આગળ જઈએ છીએ આપણે મેલડીમાન મંદિરે રાતનો સીન કેવો છે તમને જોવા માટે વિડીયોમાં આગળ જોતા રહેજો પછી તો જો આપણે હવે આવી ગયા છીએ ગઢડિયા જો ખાલી અને બસ હવે જો ત્યાર પછી આપણે પહોંચી ગયા છીએ ગઢડિયા ને તમે રાતનો સીન જો આમ આખી મંદિરની અંદર ને મંદિરની બહાર ખાલી તમે જો કન્ટિન્યુ લાઈટ ઘણી થાય છે અને અત્યારે આરતી પણ થાય છે તમને સંભળાતું છે તો અને ઘણા ભક્તો અહીંયા દર્શન કરવા પણ આવેલા છે અત્યારે અંધારું છે તો જો ખાલી તમને પબ્લિક દેખાતું અને બસ હવે ત્યાર પછી જો આપણે કેક લઈને આવી ગયા છીએ ઘરે અને જો આનપા આપણે હવે ફ્રીજમાં કેક પણ મૂકી દીધી છે જો અહીંયા કેક પડી છે જો અને બાકી આ દૂધ ને એવું પડ્યું હોય ધાર્મિક આપણે શું લઈ આવ્યા આપણે કેક પણ લઈ આવ્યા છે ને આનપા જો હવે ઘરમાં જઈ તો ઘરમાં જો આપણે થોડીક સજાવટ પણ કરવા માંડ્યા છે જો ફુગા બાંધી છે ને મારો ભાઈ જો અહીંયા બાંધતો હતો ને જો આ કંઈક લખે છે હેપી બર્થડે ને તેમ લખે છે જો આ ઓલા પાંદડીઓ પણ ફૂલની પડી છે ને આ ફુગા પડ્યા છે અને આ એ નામ લખે છે પછી હાલો કેક કાપવાનું થાય ને ત્યારે મળવી સાથે જ આપણે બર્થડેનો વ્લોગ અહીંયા પૂરો કર્યો છે તમને કેવા લાગ્યું કોમેન્ટમાં જરૂરથી કહેજો અને પસંદ આવી ગયો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જેથી કરીને અમારા નવા વિડીયો તમને જોવા મળે જય મા હિંગળાજ બાય બાય